નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં બહુપદીમાં હજુ આપણે આગળ ભણીશું. અગાઉ ભાગ 1, 2 અને 3 માં આપણે બહુપદીના સરવાળા બાદબાકી, ગુણાકાર અને સાદુરૂપના દાખલા જોઈ ગયા છે. તો જો એ જ પ્રમાણે આજે એ ગુણાકારની રીતે આપણે અમુક તારવણી શીખીશું બહુપદીમાં. આવો એક દાખલો આ હું લખું છું, a વત્તા b નો વર્ગ. આ એક રીતે બહુપદીનો ગુણાકાર છે, ખરું? દ્વિપદીનો વર્ગ છે, એટલે આને જો સાદું રૂપ આપવું હોય તો આ રીતે a વત્તા b નો 2 વખત આ ગુણાકાર, ખરું? તો હવે જુઓ, સૌથી પહેલા આ a ને a વત્તા b સાથે ગુણીશું. અને a ને અને b ને આ રીતે છૂટું પાડી શકાય છે, ખરું? અને અહીંયા વત્તા છે એટલે આ વત્તાની નિશાની. અને હવે b ગુણ્યા a વત્તા b. ખ્યાલ આવ્યો? અહીં a વત્તા b ને છૂટું પાડીને a ને આમની સાથે ગુણ્યા અને પછી b ને આની સાથે ગુણ્યા. આને આખું પદ લીધું હમણાં. હવે વધારે સાદુરૂપ આપીએ તો જો શું થશે? આ a ને a વત્તા b ની સાથે ગુણવાનું, તો a નો વર્ગ વત્તા ab થશે આ પદનું સાદુરૂપ, ખરું? અને એ જ રીતે અહીં સાદુરૂપ આપીએ તો આ શું થશે? આ ba વત્તા b નો વર્ગ. આનું સાદુરૂપ આ થશે, ખરું? તો જો આ 4 પદ થયા. હજુ આ ab અને ba એ બંને સરખા જ કહેવાય. હું ક્રમની અદલાબદલી કરી શકું છું ગુણાકારમાં, ખરું? આપણે ક્રમની અદલાબદલી કરી શકીએ. તો એ પ્રમાણે અહીં હજુ વધારે સાદુરૂપ આપવું હોય તો આ શું કહેવાય? 2 વખત ab, ખરું? કે ba. આપણે સરળતા ખાતર આ રીતે ક્રમમાં લખીશું. તો જો આ સાદુરૂપ બને a વત્તા b નો વર્ગ. હવે એ જ રીતે જો હું a ઓછા b નો વર્ગ આવું કરું તો ચાલો જોઈએ કે શું જવાબ આવે છે. જો સૌથી પહેલા તો અહીં જ્યાં પણ a વત્તા b છે બધી જગ્યાએ a ઓછા b લખાશે, ખરું? તો આપણે સાદુરૂપ આપીએ a ઓછા b ગુણ્યા a ઓછા b. હજુ આને વધારે સાદુરૂપ આપીએ તો શું થશે? a ને ગુણવાનું a ઓછા b સાથે, તો a ગુણ્યા a ઓછા b. અને અહીં ઓછાની નિશાની છે એટલે આ ઓછા b ગુણ્યા a ઓછા b, ખરું? તો જો હવે આનું હજુ આગળ સાદુરૂપ આપીએ તો શું બનશે? a નો વર્ગ ઓછા ab. અને એ જ રીતે આનું સાદુરૂપ તો ઓછા ba વત્તા b નો વર્ગ, ખરું? ઓછે ઓછા વત્તા થશે. હવે જો અહીં ab ઓછા ab અને ઓછા ba ક્રમની અદલાબદલી હું કરું તો અહીં આને ab પણ વાંચી શકાય, ખરું? 2 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2 બંને સરખું છે. એ જ રીતે b ગુણ્યા a કે a ગુણ્યા b સરખું જ છે. તો આને ઓછા 2ab એમ કહેવાશે, ખરું? ab ઓછા ab અને ઓછા ab 2 વખત ઓછા ab એટલે a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો જો અહીં જ્યારે વત્તા હતું a વત્તા b નો વર્ગ ત્યારે આપણને અહીં 2ab વત્તા મળે છે, પણ a ઓછા b છે ત્યારે આ ઓછા મળે છે અહીં 2ab, ખરું? તો આટલો જ ફરક છે. બાકી a નો વર્ગ b નો વર્ગ બંને અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આ એક તારવણી થઈ. આને આપણે સૂત્ર તરીકે વિચારી અને
વધારે દાખલામાં આ રીતે ઉપયોગ કરીશું. જો કોઈ દાખલામાં a વત્તા b નો વર્ગ એ રીતનો દાખલો હોય તો આપણે સીધું આમ લખી શકીએ છીએ a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. અને એ જ રીતે a ઓછા b નો વર્ગ હોય તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ એ રીતે બનશે. ખરું? તો હજુ આવી બીજી થોડીક તારવણી જોઈએ અને પછી એમનો દાખલામાં પણ ઉપયોગ કરતા શીખીએ. ચાલો તો નવા પાને હજુ એક બીજી તારવણી બતાવું. પણ એ બીજી તારવણી કરતા પહેલા આપણે એટલું જ સહેજ વિચારીએ કે આ 2 વખત a વત્તા b નો ગુણાકાર હતો તો આવું બને. 2 વખત a ઓછા b નો ગુણાકાર છે તો આવું બને. પણ એક વખત વત્તા અને એક વખત ઓછા હોય તો ચાલો એ પ્રમાણે ગણતરી કરીએ. જો આ રીતે એક વખત વત્તાની નિશાની દ્વિપદીમાં અને એક વખત ઓછાની નિશાની a ઓછા b. હવે આનું સાદુરૂપ આપીએ તો ચાલો જોઈએ શું બને છે. સૌથી પહેલા તો a અને એને ગુણ્યા આ. ખરું? એટલે કે a ઓછા b અને આ વત્તા છે તો આપણે અહીં વત્તા લખીશું અને b અને એનો ગુણાકાર થશે a ઓછા b ની સાથે. ખરું? આપણે a ને આની સાથે ગુણ્યું અને પછી b ને આની સાથે ગુણ્યું. તો હવે આનું સાદુરૂપ આપીએ. ચાલો શું બને છે? a નો વર્ગ આ a ને આની સાથે ગુણીએ તો a નો વર્ગ ઓછા ab આવું બને. અને હવે b નો વારો તો ba ઓછા b નો વર્ગ અહીં ઓછા રહેશે. ખરું? તો જો હવે આ શું થઈ ગયું? a નો વર્ગ ઓછા ab વત્તા ab ઓછા b નો વર્ગ. આ બંને ઉડી જશે. ખરું? એક વત્તા અને એક ઓછા વત્તા એક ઓછા એક એટલે 0. તો આ ગણતરીમાં આવશે નહીં. તો આપણો જવાબ શું બનશે? જવાબ બનશે a નો વર્ગ ઓછા b નો વર્ગ. ખરું? જો આ રીતે કોઈ દાખલો હું વિચારું કે હું એમ કહું કે 43 ગુણ્યા આ રીતે 43 ગુણ્યા 37 આવો એક દાખલો હું કહું છું ગુણાકારનો. આ થોડો મોટો ગુણાકાર છે. હવે એને ઝડપી રીતથી આ રીતે વિચારી શકાય. જુઓ અહીં a તરીકે હું જો આ બંને રકમમાં એક ખાસિયત છે. શું? કે આ જે છે એ 40 વત્તા 3 છે અને આ જે છે તે 40 ઓછા 3 છે. ખરું? તો હવે જો તમને ખ્યાલ આવ્યો કે આ જ રીતે ગણતરી થઈ. આ ગુણાકાર અહીં ગુણાકાર. તો હવે હું એને આ રીતે વિચારું તો મને ખબર છે કે શું થશે? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો એ જવાબ બનશે આવો 40 નો વર્ગ ઓછા 3 નો વર્ગ. તો કેટલા આવશે? 4 નો વર્ગ 1600 આ 0 2 વખત આવશે અને અહીં આ ઓછા 9. તો જવાબ બનશે 1591. તો કેટલું ઝડપથી ગણતરી થઈ આ રીતે આપણે વિચાર્યું તો. ખરું? તો ચાલો હજુ જે અગાઉ સૂત્ર જોઈ ગયા એમાં પણ આ રીતના સૂત્રનો ઉપયોગ કરીએ. જો હું એમ કહું કે 3x - 2 નો વર્ગ. તો આમ તો આપણને ખબર છે કે ગુણાકારની રીતે આપણે 4-5 સ્ટેપમાં જવાબ લાવી શકીશું. પણ હમણાં જે આપણે જોઈ ગયા એને જો યાદ કરીએ તો જો એ આપણે આ રીતે
બાજુમાં નોંધી લઈએ કે a વત્તા b નો વર્ગ. તો શું આવશે જવાબ? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો, બીજી તારવણી જોઈ હતી કે જેમાં ઓછાની નિશાની હતી. તો શું જવાબ મળેલો આપણને? a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. અને એ જ પ્રમાણે જો અહીં એક વખત ઓછા ને એક વખત વત્તા એ રીતે હોય દ્વિપદી, તો શું જવાબ મળે તો આપણને? a નો વર્ગ ઓછા b નો વર્ગ. ખરું? આ આપણે 3 સૂત્રો તારવ્યા. આ ગણતરી પણ આપણે જોઈ કે આ કેવી રીતે બને છે. તો હવે જુઓ, આ જે એક દાખલો છે બહુપદીનો, તો એમાં લાંબી ગણતરી નહીં કરતા આપણે સરળતાથી આ રીતે પદ મૂકી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. ખરું? જો અહીં 3x બરાબર હું a વિચારું, આ a ની જગ્યાએ 3x મૂકું, તો શું કરવાનું મારે? સૂત્ર મુજબ 3x નો વર્ગ પછી વચ્ચેનું પદ 2ab એટલે કે ઓછા 2a તરીકે 3x અને b તરીકે 2. ખરું? અને ત્યારબાદ વત્તા 2 નો વર્ગ વત્તા b તરીકે 2 લઈશું આપણે. ખરું? તો એનો વર્ગ. તો જો હવે આનું સાદુરૂપ આપીએ તો શું આવે છે? 9x² ઓછા આ કેટલા થશે? 4 તરી 12x અને વત્તા 4. તો જો જે 4 થી 5 સ્ટેપ થતા હતા ગણતરીમાં, એના બદલે આ 2 સ્ટેપમાં જવાબ આવી ગયો. જો હજુ એક બીજી રકમ આવી લખું છું કે 53 નો વર્ગ. હવે જો આ વર્ગ આપણને શોધતા આવડે છે કે 2 વખત ગુણાકાર કરીશું, પણ એને આ સૂત્રની રીતે હું વિચારું આમાંથી કોઈ પણ, તો જો આ બેમાંથી કોઈ પણ, તો હું આવું કરી શકું કે આ 50 ઓછા 3 અરે 50 વત્તા 3. ખરું? તો અહીં 50 આને હું 50 વત્તા 3 ની રીતે વિચારું તો આ કેટલા થશે? 50 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 50 ગુણ્યા 3 અને વત્તા 3 નો વર્ગ એટલે કે આ 2500 વત્તા 3 પંચા 15 દુ 30 અને માથે મીંડું અને વત્તા 9. તો જો આ શું જવાબ બન્યો? 2809. કેટલો ઝડપથી આપણને આ વર્ગ મળી ગયો અહીં. ખરું? તો આ રીતે બહુપદીની મદદથી પણ અંકગણિતમાં આપણને ઘણી સરળતા રહે છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. તમે આવા ઘણા બધા દાખલાનું આ રીતે મહાવરો કરી શકો છો. આવજો.